આ બુક છે એ ફ્રીમાં હું આપવાની છું, એટલે કે આનો ગીવ અવે કરવાની છું. એસબીઆઈ ક્લાર્કની બુક છે, ગુજરાતીમાં સૌપ્રથમ કુમાર પ્રકાશન દ્વારા બહાર પાડવામાં આવી છે આ બુક, અને એકદમ લેટેસ્ટ આવૃત્તિ છે, જેમાં તમારા જે ત્રણેય સબ્જેક્ટ છે એસબીઆઈ ક્લાર્ક માટે, રિઝનિંગ, મેથ્સ અને ઇંગ્લિશ, જે તમારા ત્રણેય આમાંથી ક્લિયર થઈ જશે. અને આ બુકનો ગીવ અવે કરવાની છે, એટલે તમારે શું કરવાનું છે મેં વિડીયોમાં હું સમજાવેલું છે, તો વિડીયો ખાસ કરીને જોતા રહેજો, આખો વિડીયો છેક સુધી જોજો. અને જો તમારે એને પરચેસ કરવી હોય તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે આને પરચેસ પણ કરી શકશો. તો ચાલો આપણે રિવ્યૂ શરૂ કરીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ બુક રિવ્યૂ. એસબીઆઈ ક્લાર્ક ગુજરાતી માધ્યમમાં બુક આવેલી છે, જેમાં તાર્કિક ક્ષમતા એટલે કે રિઝનિંગ, મેથ્સ અને ઇંગ્લિશ ત્રણેય આમાં આવી જશે, અને 3 પ્રેક્ટિસ પેપર્સનો પણ આમાં સમાવેશ થઈ જશે. બરાબર છે. અને જે અભ્યાસક્રમ છે એના મુજબ અને અદ્યતન આવૃત્તિ કુમાર પ્રકાશન દ્વારા બહાર પાડેલી આ બુક છે. ઓકે, ચાલો આપણે જોઈએ બુકમાં અંદર શું છે. સૌથી પહેલાં છે ઇન્ડેક્સ શરૂ થશે. બરાબર. સૌથી પહેલાં મેથ્સ એટલે કે સંખ્યાત્મક ક્ષમતામાં કેટલા ચેપ્ટર છે, તો 1 થી લઈ અને 20 ચેપ્ટર મેથ્સના છે. ત્યાર પછી રિઝનિંગની વાત કરીએ તો 1 થી લઈને 14 ચેપ્ટર રિઝનિંગના છે. અને ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરીએ તો 1 થી લઈ અને 16 ચેપ્ટર ઇંગ્લિશ લેંગ્વેજના છે. અને પ્રેક્ટિસ વર્ક માટે મોડલ પેપર્સ મૂકવામાં આવ્યા છે 1 થી 3, એટલે કે 1, 2 ને 3 મોડલ પેપર મૂકેલા છે. સાથે અહીંયા તમને બેંક ક્લાર્કની પ્રિલિમિનરી પરીક્ષાનો સિલેબસ પણ આપી દીધો છે, એટલે તમારે વારે ઘણી મોબાઈલમાં પણ જોવો ના પડે, અહીંયા તમને સિલેબસ છે આપી દીધો છે. બરાબર. એ પ્રમાણેની જે બુક છે. સૌથી પહેલાં મેથ્સ શરૂ થશે, એટલે કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ. એમાં પહેલું જે ચેપ્ટર છે દશાંશ અપૂર્ણાંક, તો જો પહેલાંની સમજૂતી આપી હશે, પછી ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ આપેલા હશે, અને પછી પ્રેક્ટિસ માટેના અહીંયા દાખલા પણ આપેલા હશે, અને એના આન્સર છે પણ આપેલા હશે. બીજું છે પૂર્ણાંક સંખ્યા, તો પહેલાંની સમજૂતી, પછી એક્ઝામ્પલ, અને પછી પ્રેક્ટિસ માટેના દાખલા. પછી સાદું રૂપ છે તો એની સમજૂતી, એક્ઝામ્પલ. બરાબર. એવી રીતે પછી અહીંયા છે લસા ગુસા, તો એની સમજૂતી, ઉદાહરણ ને પ્રેક્ટિસ, સાદું વ્યાજ. પેજ ક્વોલિટીની વાત કરીએ બુકની, તો પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. ગુણોત્તર ને પ્રમાણનું ચેપ્ટર શરૂ થાય છે અહીંયાથી. પછી નફો ખોટ છે એનું ચેપ્ટર અહીંયાથી શરૂ થાય છે, એક્ઝામ્પલ અને પ્રેક્ટિસ માટેના દાખલા અને જવાબ પણ એની સમજૂતી સાથેના આપેલા છે. પછી સરાસરી, ટકાવારી, ટૂંકમાં જે સિલેબસમાં છે એ જ પ્રમાણે બધું હશે. મધ્યક, સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક. ત્યાર પછી સમાંતર શ્રેણી ને ગુણોત્તર શ્રેણી, ભાગીદારી, ઘાત ને ઘાતાંક, ગાણિતિક સમસ્યાઓ, પ્રેક્ટિસ વર્ક એટલે કે જે અગાઉની પીવાયક્યુઝ, ટૂંકમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને આપેલા છે, ને સાથેમાં જવાબ પણ આપેલા છે. બરાબર. એટલે તમને ખબર પડે કે કયા કયા ક્વેશ્ચન પૂછાયેલા હતા, ને તમારે પ્રેક્ટિસ પણ સારી એવી થઈ જાય. અહીંયાથી રિઝનિંગ શરૂ થઈ છે. એમાં સૌથી પહેલું ચેપ્ટર છે પ્રોબ્લેમ સોલ્વિંગ. બરાબર. એમાં પહેલાં સમજૂતી આપેલી હશે, એક્ઝામ્પલ આપેલા હશે, ને પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન. બરાબર. પછી અહીંયા છે સંખ્યાની શ્રેણી. બરાબર. ઘણી બધી વાર લગભગ બેંકની એક્ઝામમાં તો બહુ બધી વાર પૂછાય છે શ્રેણી, તો ખાસ કરીને એની પ્રેક્ટિસ માટેના સારા એવા અહીંયા દાખલા આપેલા છે. પછી આ લુપ્ત સંખ્યા શોધવી, જો સમજૂતી સાથે આ બધી આકૃતિમાં જે લુપ્ત સંખ્યા શોધવાનો હોય ને, ક્વેશ્ચન માર્ક કરેલો એ જગ્યાએ તમારે આન્સર કહેવાનો હોય, તો ઘણા બધા આપેલા છે, જો ઘણી બધી પ્રેક્ટિસ થઈ જાય. પછી પ્રોબ્લેમ રિલેટેડ ટુ રિલેશન, ટૂંકમાં લોહીના સંબંધો વિશેના ક્વેશ્ચન આપેલા છે. પછી આકૃતિઓ અને એના પેટા વિભાગો અને વેન ડાયાગ્રામ, એ બંને આમાં આપેલું છે. ઘણી બધી પ્રેક્ટિસ અહીંયા તમારી થઈ જાય આકૃતિવાળા ક્વેશ્ચન. બેંકની એક્ઝામમાં લગભગ આકૃતિવાળા વધારે પૂછાય છે. જો આવા બધા બહુ હોય છે વેન ડાયાગ્રામવાળા. પછી સિલોક્સ પ્રોબ્લેમ પણ અહીંયા છે. જોશે વિધાનોવાળા જેને કહેવાય ને, સમજૂતી સાથેના જવાબ છે. ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો, એ પણ જો પહેલાં અહીંયા ઘડિયાળનું ચેપ્ટર છે તો એ સમજાવેલું છે. પછી એના એક્ઝામ્પલ હશે ને, પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન હશે. જો તમે ફોર્મ ભરી જ દીધું હોય એસબીઆઈનું, તો સારામાં સારી આ બુક છે કે ગુજરાતીમાં તમને મળી રહેશે. ક્લાર્કની એમને સૌથી પહેલી જ વાર ગુજરાતીમાં બહાર પાડી છે. બરાબર. ટૂંકમાં કુમાર પ્રકાશન દ્વારા પબ્લિશ કરવામાં આવી છે સૌથી પહેલી જ વાર ગુજરાતીમાં એસબીઆઈ ક્લાર્કની. તો તમારે જો પરચેસ કરવી હોય તો એની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે આનો ઓનલાઈન પરચેસ પણ કરી શકશો. અને કુમાર પ્રકાશનનો નંબર છે એ પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, એમાંથી પણ કોલ કરીને તમે ઓર્ડર કરી શકશો. ઓકે. તો
હવે આપણે વાત કરીએ ગીવ અવેની. મેં જેમ કીધેલું હતું કે આ એક બુકનો હું ગીવ અવે કરવાની છું. ગીવ અવે એટલે કે આ એક બુક છે એ કોઈક એક પર્સનને ફ્રીમાં મળવાની છે. કેવી રીતે તમારે શું કરવાનું છે તો સમજો. જો તમારે શું કરવાનું છે કે આ વિડીયો તમે જોતા હો ને, આ વિડીયોમાં તમારે એક કમેન્ટ કરવાની છે. શું કમેન્ટ કરવાની છે તો કે SBI લખવાનું પહેલાં, સ્પેસ અને પછી તમારું નામ. ઓકે, ફરીથી બોલું છું, SBI સ્પેસ અને તમારું નામ. ધારો કે મારું નામ વિમ્મી છે તો SBI પછી સ્પેસ મૂકી અને વિમ્મી, એવી રીતે તમારું જે કંઈ પણ નામ હોય SBI સ્પેસ મૂકીને પછી તમારું નામ. આટલું તમારે કમેન્ટમાં ખાલી લખવાનું છે. અને જે લોકો નવા છે અને જ વિડીયો જોતા હોય એ લોકોને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાની છે, બરાબર. અને બીજું, કેમ કે આવા ગીવ અવે છે એ હું વધારે ને વધારે હવે જેમ જેમ આગળ ટાઈમ જશે એમ હું થોડા અંતરે અલગ અલગ બુકને ગીવ અવે કરતી રહીશ. એટલે મારી સાથે જોડાવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આ બુક જો કદાચ તમને ના મળે તો બની શકે કે બીજી બુકનો ગીવ અવે કરું એમાં તમારું નામ લાગી જાય, બરાબર. એટલે સૌથી પહેલાં તમારે કમેન્ટ કરવાની સમજાઈ ગયું. હવે આનું જે રિઝલ્ટ છે એ હું 26 જાન્યુઆરી, બરાબર, 26 જાન્યુઆરીના દિવસે આનું રિઝલ્ટ છે હું ડિક્લેર કરીશ. અને એ રિઝલ્ટમાં રેન્ડમલી હું 5 જણાને સિલેક્ટ કરીશ. એ 5 જણાનું સિલેક્ટ કરીશ, એને મારા ફોન નંબર આપીશ. એ 5 જણામાંથી સૌથી પહેલો જેનો મને એડ્રેસનો મેસેજ આવશે કે જે સૌથી પહેલાં મને એના ઘરનું એડ્રેસ મોકલશે એને હું આ બુક છે ફ્રીમાં મોકલી આપીશ, બરાબર. એટલે કોઈ એક જ જણાને આ બુક મળવાની છે, સિલેક્ટ હું 5 જણાને કરીશ. ટૂંકમાં વહેલા તે પહેલાંના ધોરણે તમારે ખાલી કમેન્ટ કરવાની છે, બરાબર. અને જે SBI ક્લાર્કની એક્ઝામ દેતા હોય તમારા કોન્ટેક્ટમાં હોય તો એને પણ વિડીયો શેર કરજો, બરાબર. તો ચાલો આપણે આગળ વધીએ. સમજાઈ ગયું તમને ગીવ અવે માટે? તો ફટાફટથી કમેન્ટ કરવાનું શરૂ કરી દો. પણ હજી બુક બાકી છે એટલે મારી સાથે હજી જોડાયેલા રહેજો. જો પછી એનાલોજી, એમાં પણ ઘણા બધા દાખલા છે અને વધુ પ્રેક્ટિસ માટે અને અહીંયા આન્સર પણ ભેગા જ આપેલા છે. બોલ્ડ અક્ષરે જે કરેલા છે ને બધા એના આન્સર છે. વર્ગીકરણ, ક્લાસિફિકેશન. પછી વર્ડ ફોર્મેશનનું ચેપ્ટર છે. પદાનુક્રમ ગોઠવણી, એ પણ ઘણી બધી વાર પૂછાય છે. અરેન્જમેન્ટ, સીટિંગ અરેન્જમેન્ટ, રેન્કિંગ અરેન્જમેન્ટ, ડાયરેક્શન અને ડિસ્ટન્સ, દિશા અને અંતર વિશેના ક્વેશ્ચન છે. સંકેતો અને ચિહ્નો એટલે સિમ્બોલ્સ કે બરાબર, એવું ઘણી વાર હોય છે કે જો સરવાળાની બદલે ગુણાકાર હોય, ગુણાકારની બદલે બાદબાકી હોય, બરાબર. એવી રીતે તમારે શું કહેવાય સાઇનમાં ચેન્જીસ કરીને જવાબ આપવાનો હોય છે, તો એવા દાખલા છે. ત્યાર પછી ઘન અને પાસા, માહિતીનું અર્થઘટન, ટૂંકમાં ચાર્ટ ને ગ્રાફ્સના જે દાખલા હોય છે. હવે પ્રેક્ટિસ માટેના અહીંયા રિઝનિંગના ટોટલી જેટલા ચેપ્ટર આગળ આવ્યા બધાના પ્રેક્ટિસ માટેના દાખલા અહીંયા દીધેલા છે અને જવાબ પણ સાથે આપેલા છે. એટલે તમારે વધારે ને વધારે પ્રેક્ટિસ થાય. પછી અહીંયાથી શરૂ થશે ઇંગ્લિશ લેંગ્વેજ. એમાં સૌથી પહેલું ચેપ્ટર છે આર્ટિકલ્સ એ, એન ને ધ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, ટૂંકમાં બધા પહેલાં ટેન્સીસ આપેલા છે, બરાબર. પછી મોડલ ઓક્ઝિલરીસ આપેલી છે. કર્તરી કર્મણી એટલે કે એક્ટિવ પેસિવ વોઝ આપેલું છે. પહેલાં સમજૂતી આપેલી છે, પછી સમજાવેલું છે, બરાબર. પછી ડિગ્રી આપેલી છે, પ્રેપોઝિશન્સ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, વાક્યમાં ભૂલ શોધવી. પછી વોકાબ્યુલરી આપેલી છે, જો ઘણી બધી આપેલી છે. કરેક્ટ સ્પેલિંગ, ટૂંકમાં સાચી જોડણી જે ગુજરાતીમાં જેમ આવે ઇંગ્લિશમાં પણ આવે કરેક્ટ સ્પેલિંગ. હવે પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન છે. ક્લોઝ ટેસ્ટ, પ્રેક્ટિસ વર્ક 1 જો અહીંયા આપેલા છે, પ્રેક્ટિસ વર્ક 2, પ્રેક્ટિસ વર્ક 4. ઇંગ્લિશ માટેના પ્રેક્ટિસના ક્વેશ્ચન્સ છે કે કઈ રીતના બેંકમાં છે પૂછાય છે ઇંગ્લિશ, એટલે તમને આમાંથી ખ્યાલ આવે. પ્રેક્ટિસ વર્ક 8, 9, 10 છે, બધા પ્રેક્ટિસ માટેના છે. અને અહીંયા શરૂ થાય છે મોડલ પ્રશ્નપત્ર. અહીંયાથી આ પહેલું મોડલ પ્રશ્નપત્ર છે. એટલે ટૂંકમાં તમને ખબર પડે કે હું એક્ઝામ દેવા જાઉં તો હું કેટલા સમયમાં પેપર પૂરું કરી શકું છું. તો તમારામાં મોડલ પ્રશ્નપત્રથી સારી એવી પ્રેક્ટિસ થઈ જશે, બરાબર. પછી આ બીજું પ્રશ્નપત્ર છે. ટોટલ ત્રણ આપ્યા છે મોડલ પ્રશ્નપત્રો. આ ત્રીજું છે, આગળ હતું એ બીજું હતું. 1 થી લઈને 3 આપેલા છે. પેજની જો વાત કરીએ તો ટોટલ 284 પેજની આ બુક છે. એટલે ફરી એકવાર કહું છું કે તમારે આ બુક ફ્રીમાં જોતી હોય તો તમારે કમેન્ટ કરવાની રહેશે. શું કરવાની છે વિડીયોમાં
વચ્ચે જ મેં તમને જણાવી દીધું. ના જોયો હોય આખો વિડીયો તો ફરી પાછો જોઈ લે, તમને ખ્યાલ આવશે કે મેં શું કમેન્ટ કરવાની કીધી છે આમાં. અને પરચેસ કરવી હોય તો એ તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી જ દઉં છું, ત્યાંથી તમે એને પરચેસ પણ કરી શકશો. અને હવે નેક્સ્ટ બુકનો રિવ્યૂ જોવા માટે અને નેક્સ્ટ બુકનો ગીવ હવે જોવા માટે ફરીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુ ને વધુ વિડીયોને શેર કરજો. થેન્ક યુ.